નમસ્કાર. અત્યારે ગુજરાતના શિક્ષણ જગતમાં એકસાથે બે અલગ અલગ વાતો ચાલી રહી છે અને બંને બહુ મોટી છે. એક છે અત્યારની એક મોટી તક, મતલબ કે એક મોટી ભરતી, અને બીજી વાત છે ભવિષ્યની, જેમાં કેટલાક મોટા ફેરફારોના પ્રસ્તાવોની ચર્ચા છે. તો આજે આપણે આ બંને મુદ્દાઓને એકદમ સરળ ભાષામાં સમજીશું. 850થી પણ વધારે આ ખાલી એક નંબર નથી, આ એક બહુ મોટી તક છે જે અત્યારે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં આવી છે. આખા રાજ્યમાં સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટરની આટલી બધી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે અને એટલે જ બધાનું ધ્યાન એના પર છે. તો આજે આપણે શું શું જોવાના છીએ, ચાલો ફટાફટ એના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં વાત કરીશું અત્યારની ભરતીની, પછી એના નવા નિયમો અને પરીક્ષા પદ્ધતિને સમજીશું. ત્યાર પછી ભવિષ્યમાં જે ફેરફારો સૂચવાયા છે એનું વિશ્લેષણ કરીશું. અને છેલ્લે આ બધા પાછળનો તર્ક શું છે, ચિંતાઓ શું છે અને હકીકત શું છે એની વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જે અત્યારે થઈ રહ્યું છે એની. આ જે 850થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે એની ઓફિશિયલ ડિટેલ શું છે, ચાલો એ જાણીએ. જુઓ, આ આખી ભરતી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે અને એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. સરકારી અને ગ્રાન્ટેનેડ સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા અને મોનિટરિંગને વધુ સારું બનાવવું. આ પ્રક્રિયાથી રાજ્યભરમાં સીઆરસી, યુઆરસી અને બીઆરસીની 850થી વધુ ખાલી જગ્યાઓ ભરાશે. પણ જુઓ, આ ભરતી ખાલી વેકેન્સીના કારણે જ ચર્ચામાં નથી. અસલી ચર્ચા તો એના નવા નિયમોને લઈને છે. તો જે લોકો અરજી કરવાના છે એમના માટે કઈ બાબતો જાણવી બહુ જ જરૂરી છે, ચાલો જોઈએ. એક વાત નક્કી છે, જેમને પણ અરજી કરવી હોય એમના માટે સમય બહુ ઓછો છે. રજિસ્ટ્રેશન 1 ડિસેમ્બરે શરૂ થશે અને 10 ડિસેમ્બરે તો બંધ પણ થઈ જશે. અને 31 ડિસેમ્બરે તો લેખિત પરીક્ષા પણ છે. એટલે આ તારીખો બરાબર નોંધી લેજો. આ ભરતીનો સૌથી મોટું અને કદાચ સૌથી ચર્ચાસ્પદ નિયમ છે કૂલિંગ ઓફ પીરિયડ. પહેલાં કેવું હતું કે કોઈ કોઓર્ડિનેટર તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરે તો તરત જ ફરીથી અરજી કરી શકતા હતા. પણ હવે એવું નથી. હવે 1 વર્ષનો ફરજિયાત બ્રેક લેવો પડશે. મતલબ કે પાછલા 1 વર્ષથી શિક્ષક તરીકે કામ કરતા હોવા જોઈએ. સારું, તો સિલેક્શન કઈ રીતે થશે, મેરિટ કઈ રીતે બનશે? તો જુઓ, કુલ 150 પોઈન્ટ્સ છે. એમાંથી 50 પોઈન્ટ શૈક્ષણિક લાયકાતના છે, એટલે કે ધોરણ 10થી લઈને પીએચડી સુધીના. પણ સૌથી મોટો હિસ્સો 100 પોઈન્ટ લેખિત પરીક્ષાનો છે. એટલે એક વાત સાફ છે, આખી ગેમ પરીક્ષાના પરફોર્મન્સ પર છે. અચ્છા, બીજા પણ 2-3 નિયમો છે જે જાણવા બહુ જરૂરી છે. એક તો પ્રાથમિક શિક્ષક તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જોઈશે. બીજું, જે પણ નિમણૂક થશે એ 3 વર્ષ માટે જ હશે. અને હા, હવે મેરિટમાં પીએચડીની સાથે સાથે નેટ સ્લેટની લાયકાતને પણ ગણવામાં આવશે. ચાલો, આ તો થઈ અત્યારની ભરતીની વાત. પણ હવે થોડું ભવિષ્યમાં ડોકિયું કરીએ. સમગ્ર શિક્ષા 3.0 હેઠળ કેટલાક બહુ મોટા ફેરફારો સૂચવાયા છે. પણ હા, એક વાત બરાબર મગજમાં રાખવાની છે, આ બધું અત્યારે ખાલી પ્રપોઝલ્સ છે. આ કોઈ ફાઇનલ નિર્ણય નથી. તો આ સમગ્ર શિક્ષા 3.0 છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક પ્રકારનો રોડમેપ છે. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવી છે એને લાગુ કરવા માટેનું આ એક માળખું છે. એનું હેતુ શિક્ષણ વ્યવસ્થામાં પાયાના ફેરફારો લાવવાનો છે. હવે આ પ્રસ્તાવોમાં બીઆરસી કોઓર્ડિનેટર માટે એક સારા સમાચાર જેવું લાગે છે. પ્રસ્તાવ એવો છે કે આ પદને ક્લાસ 2 ગેઝેટેડ ઓફિસરનો દરજ્જો આપવામાં આવે. આનો સીધો મતલબ થાય વધુ સત્તા, વધુ જવાબદારી અને કદાચ સીધી ભરતી અથવા ખાતાકીય પરીક્ષાઓથી નિમણૂક. પણ જેવો આપણે સીઆરસી કોઓર્ડિનેટરની વાત પર આવીએ છીએ ત્યાં આખી વાત પલટાઈ જાય છે. અહીંયા પ્રસ્તાવ ચિંતાજનક છે. અત્યારે કેવું છે કે અનુભવી શિક્ષકો ડેપ્યુટેશન પર આવે છે, પણ ભવિષ્યમાં આ પદ માટે કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાનો પ્રસ્તાવ છે. અને આ જ વાતથી શિક્ષકોમાં નોકરીની સુરક્ષાને લઈને એક ડર છે. તો સવાલ એ છે કે આ ફેરફારો સૂચવવામાં જ કેમ આવી રહ્યા છે? સરકારનો શું તર્ક છે અને બીજી બાજુ શિક્ષકોની ચિંતા શું છે? ચાલો સિક્કાની બંને બાજુને બરાબર સમજીએ. સરકારનું શું કહેવું છે આની પાછળ? એમનો તર્ક એવો છે કે આનાથી સિસ્ટમમાં એક સ્પષ્ટ જવાબદારી નક્કી થશે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે.
એમનું એમ પણ કહેવું છે કે કરાર આધારિત ભરતીથી વિષય નિષ્ણાતોને સિસ્ટમમાં લાવી શકાશે, જે એક પ્રોફેશનલ એપ્રોચ ગણાશે. પણ આ તર્કની સામે એક સીધો અને સણસણતો સવાલ ઊભો થાય છે. શું વર્ષોનો અનુભવ હવે ગૌણ બની જશે? જો કરાર આધારિત સિસ્ટમ આવે તો નોકરીની સુરક્ષાનું શું થશે? અને જે શિક્ષકો વર્ષોથી સિસ્ટમમાં કામ કરી રહ્યા છે એમના અનુભવનું શું? આ ચિંતા એકદમ વાજબી છે. પણ આ બધી ચિંતાઓ અને ચર્ચાઓ વચ્ચે સૌથી અગત્યની વાત જે આપણે યાદ રાખવાની છે તે એ છે કે આ બધું જ અત્યારે માત્ર પ્રસ્તાવના સ્તર પર છે. આ કોઈ અંતિમ નિર્ણય નથી. જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર ઠરાવ એટલે કે GR બહાર નથી પડતો ત્યાં સુધી કશું જ પાક્કું નથી. તો આટલી બધી માહિતી પછી આપણે ક્યાં ઊભા છીએ? આ આખી વાતચીતનો સાર શું છે અને ભવિષ્ય માટે કયો સવાલ સૌથી મહત્વનો બની રહે છે? છેલ્લે એક જ મોટો સવાલ મનમાં રહી જાય છે. જો આ પ્રસ્તાવો હકીકત બની જાય તો ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના મનોબળ પર એની શું અસર થશે? આ એવો સવાલ છે જેનો જવાબ તો ભવિષ્ય જ આપશે, પણ એના પર વિચાર આજથી જ શરૂ કરવો પડશે.